નદીના પ્રહારની ડરાવનારી તસવીરો। પર્વતથી મેદાન સુધી નદીઓ ગાંડીતૂર। આફતનો વરસાદ, મુશ્કેલીમાં જિંદગી। શ્રાવણના મહિનામાં કુદરતની તાકાતે ફરી માણસ સામે પડકાર ફેંક્યો છે। મુશળધાર વરસાદે પર્વતથી મેદાન સુધી હાહાકાર મચાવી દીધો છે। સૌથી પહેલા તમને મહારાષ્ટ્રના નાસિક શહેરથી આવેલી તસવીર બતાવીએ, જ્યાં ગોદાવરી નદી જળ પ્રલયનું કારણ બની ગઈ છે। નાસિકમાં ગોદાવરી નદી ખતરાના નિશાનને પાર કરી ચૂકી છે। પૂરના પાણી ધીરે ધીરે આગળ વધી રહ્યા છે અને આબાદી ધરાવતા વિસ્તારોમાં પોતાનો સકંજો કસી રહ્યા છે। સ્થિતિ તે થઈ છે કે ગોદાવરી નજીક બનેલા મંદિર, રસ્તા અને પુલ બધું જ પાણીમાં ડૂબી ગયું છે। પુણેમાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ વધુ વણસી છે। ડ્રોન કેમેરાથી લીધેલી આ તસવીરોને જુઓ કેવી રીતે પૂરે સમગ્ર વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો છે। શહેરનો એક મોટો ભાગ એક તળાવમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રથી લઈ એનડીઆરએફની ટીમને એલર્ટ કરવામાં આવી છે। ઉત્તર કાશીમાં ગંગોત્રીમાં ગંગા નદી સતત ખતરો બની રહી છે। અહીં પૂરના પાણીનો પ્રકોપ એવો છે કે ગંગા ઘાટ ડૂબી ગયા છે। ગંગોત્રીનું પાણી ભાગીરથી શીલા નજીક પહોંચી ચૂક્યું છે। હવે જુઓ સોનપ્રયાગની તસવીરો, જ્યાં કેદાર ઘાટીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। केदार घाटी में आई प्रलय के बाद इस वक्त एनडीआरएफ का रेस्क्यू ऑपरेशन चल रहा है। मंदाकिनी नदी ठीक मेरे नीचे है। न्यूज 18 इंडिया वहां पर उस तस्वीर को कैद करने के लिए यहां पर आया, क्योंकि एक बड़ा जोखिम वाला यहां पर रेस्क्यू ऑपरेशन है। और इस वक्त एक तरफ सेना पुल बना रही है, दूसरी तरफ यहां पर एनडीआरएफ जो है इस तरह की रस्सी को यहां पर लटकाकर उससे रेस्क्यू ऑपरेशन में आसानी होती है, इसलिए उसे यहां पर अमली जामा पहनाया जा रहा है। आप तस्वीरों में देखेंगे, मैं भी यहां पर कोशिश कर रहा हूं, क्योंकि मेरे ठीक पीछे यहां पर गहरी नदी है और मंदाकिनी नदी के पास से ये ऑपरेशन करना इतना आसान नहीं होता है। हिमाचल प्रदेशથી લઈ કેરળ સુધી આસમાની આફત ચાલુ છે। ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ઠેર ઠેર પર્વતો પર ભૂસ્ખલનને લઈ કેટલાય ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। જમ્મુ કાશ્મીરમાં તો સ્થિતિ એવી બની ગઈ છે કે લોકોને કામ વગર બહાર ન નીકળવા અને નદીની આસપાસ જવા માટે મનાઈ ફરમાવવામાં આવી રહી છે। ઉત્તરાખંડના કેદારનાથ પગપાળા માર્ગ પર વરસાદ અને વાદળ ફાટવાને કારણે થયેલી તબાહીએ વર્ષ 2013ની યાદો તાજી કરી દીધી। મંદિર પાસે ખળખળ વહેતી મંદાકિનીનું રૌદ્ર રૂપ ડરાવી રહ્યું છે। નદીનું જળસ્તર એટલું વધી ગયું છે કે ગૌરીકુંડનો તપ્તકુંડ પાણીમાં સમાઈ ગયો છે। ગૌરીકુંડમાં ડરના માર્યા શ્રદ્ધાળુઓએ અડધી રાત્રે જંગલ તરફ ભાગવું પડ્યું। જો કે આ આફતમાં હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી, પણ કેટલાય શ્રદ્ધાળુઓ હજુ પણ ફસાયેલા છે। કેટલાય શ્રદ્ધાળુઓ પગપાળા આવી રીતે જીવના જોખમે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે। અહીં વાયુસેનાના ચિનૂક અને MI-17 હેલિકોપ્ટરોએ મોરચો સંભાળ્યો છે। હજુ ઊંચા પર્વતો પરથી ભૂસ્ખલનનો ખતરો હજુ પણ તોળાઈ રહ્યો છે। उत्तराखंड के केदार घाटी में सोनप्रयाग पर इस वक्त सेना अस्थायी पुल का निर्माण कर रही है। आप देख सकते हैं, सेना ने एक जो डोर है यहां से लेकर दूसरी तरफ फैलाई हुई है। दूसरी तरफ जो गौरीकुंड की तरफ का जो सिरा है वहां को तरफ एक रस्सी जो है डाली गई है। रस्सी क्या है, ये एक बहुत मजबूत डोर होती है जो बनी होती है, और उसमें अब ये पिंजड़ा नुमा एक यहाँ से भेजा जा रहा है। उसमें क्या सामान भेजा जाएगा ये देखना होगा, क्योंकि यहाँ से वहां तक की जो दूरी है उसको पाटा जाएगा और उसमें जो है अस्थायी पुल बनेगा।
ઉત્તરાખંડના કેટલાય શહેરોમાં અત્યારે તબાહીની તે તસવીરો જોવા મળી રહી છે જે કોઈને પણ ડરાવી દે. નીચે તોફાની નદી અને ઉપર પર્વત પરથી પથ્થરોનો અટેક. ડબલ એટેકથી દરેક વ્યક્તિ ડરેલી છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગમાં પર્વતો ધરાશાયી થઈ રહ્યા છે. એક આવી જ તસવીર અહીંથી આવી છે જ્યાં પર્વત ધરાશાયી થતો દેખાઈ રહ્યો છે. આ પહેલા પણ સોનપ્રયાગમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આખો રસ્તો તૂટી ગયો હતો અને લોકો ફસાઈ ગયા હતા. હજુ પણ ત્યાં લોકો ફસાયેલા છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ તરફ જમ્મુ કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટવાને કારણે કેટલાય વાહનો અને ઘરોને નુકસાન પહોંચ્યું. કેટલાય રસ્તા તબાહ થઈ જવાના કારણે અહીં લાંબો ટ્રાફિક જામ થઈ ગયો, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કેટલાય લોકો ગુમ થયાના સમાચાર છે, જેમની શોધમાં ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અહીં કેટલાય રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. તો જમ્મુ કાશ્મીરને લઈ હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. અહીં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. આ રૂપનું નવું શિકાર છે રાજસ્થાન, જ્યાં કેટલાય શહેરોમાં વરસાદે કહેર મચાવ્યો છે. રૂવાડા ઊભા કરી દે તેવી આ તસવીરો બુંદીની છે, જ્યાં 12 કલાક પહેલા પડેલા વરસાદે સમગ્ર શહેરની તસવીર બદલી નાખી. પૂરના પ્રચંડ પાણીએ જોતામાં સમગ્ર શહેરને પોતાના સકંજામાં લઈ લીધું. અહીં રસ્તા, દુકાન, ઘર બધું જ પાણીમાં ડૂબી ગયું છે. આ તસવીરો રાજસ્થાનના જેસલમેરની છે, જ્યાં પ્રથમ વરસાદે જ પોતાનું ટ્રેલર બતાવી દીધું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે એક દિવસના વરસાદે સિઝનનો અડધો કોટા પૂરો કરી દીધો છે. સમગ્ર શહેરમાં પૂર જેવી સ્થિતિ છે. કેટલીય જગ્યાએ રસ્તાઓ ધોવાઈ ગયા છે. કેટલાય વિસ્તારોમાં પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયું છે. આ તસવીરો અજમેરની છે. અહીં ભારે વરસાદને કારણે પૂરના પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા. અહીં ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આ લોકો વહીવટી તંત્ર સમક્ષ મદદની આશા રાખીને બેઠા છે. આ તસવીરો મહારાષ્ટ્રના માલેગાંવની છે, જ્યાં ગીરના નદીમાં અચાનક આવેલા પૂરને કારણે લોકો આ પથ્થર પર ફસાઈ ગયા. આ લોકો અહીં મોજ મસ્તી કરવા માટે આવ્યા હતા, પણ પૂરના પાણીએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા. ત્યારબાદ તેમને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ મિશન માટે સેનાના હેલિકોપ્ટરને લગાવવામાં આવ્યો, જેનાથી બધાનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું. અહીં સોન નદીમાં જબરદસ્ત પૂર આવ્યું છે, જેના કારણે આ પૂરના પાણીમાં કેટલાય લોકો ફસાયેલા છે. તમામને બહાર કાઢવા માટે એસડીઆરએફની ટીમે મોરચો સંભાળી રાખ્યો છે.